અહીંયા આવી ગયા સી ફાઇનલી બાપુ ને બાપુ જો રોટલા બનાવે. આ તો પછી પેલી તો બાપુનો બહુ ભાવ છે. ઓહો લગન ગાળો હતો. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજ તો બહુ વહેલો ઉઠી ગયો છું. આજ તો 7 વાગ્યાનો ઉઠી ગયો છું અને આવ્યો છું માટે દીવાબત્તી કરવા. ને જો ફૂલ બધી ચડાવી દીધું છે. દીવાબત્તી કરીને સ્પીકરમાં 2-3 ગીત વગાડ્યા અને હવે ઘેરે જઈને ખાઈ આવું અને પછી પાછો ઘડીક બેસી. અહીંયા જો આ અમારા મઢમાં આ વાંધો આવે, દીવો હોય એ ટાઈટને લીધે જામી જાય, પછી દીવો ઓલવાઈ જાય. હવે આ કલાક જગશે પછી પાછો ઓલવાઈ જાય એટલે ધક્કો ખાવો પડે પાછો. એટલે વારા ઘડી અહીંયા આટો મારતો રહેવો પડે. હું ન તો મારી મમ્મી આવે, મારી મમ્મી ન હોય તો દયાફી આવે. બધા જે આવું હોય આવતા રહી. તો પેલા ઘેરે જઈને ખાઈ આવું. અને અત્યારે પવન ઉડે ને જે ટાઈટ છે બહાર, જો અત્યારે દીના કબૂતર આવી ગયા. કેટલા કબૂતર છે તો મિત્રો. અત્યારે અહીંયા બેઠો છો નિરાતે વાંચવા ને એકાઉન્ટ વાંચતો છો. દયા ફૂઈ જો કબૂતરાને જાહેર આપે છે, ખવડાવે છે. અમારે અહીં કબૂતરા બહુ આવે. હા ભાઈ વાહ, દયા ફૂઈથી બીતાય નથી જોની. જો આવ્યા બધા, જો આવ્યા ખાવા. આ તો 4 વ્હીલર ધોઈ નાખી, નવી કરી નાખી. તો ઉડાડી દીધા. આવ્યા પાછા જો ખાવા આવ્યા. કેટલા કબૂતર છે, દરરોજ બપોરે ખાવા આવે. તો હું તો અત્યારે વાંચું. આપણે હલીને ત્યાં ઉડવા મળે. હાથ હલાવી ત્યાં ઉડવા મળે. આગળ બધું ખાઈ જાય. તો મિત્રો થાકી ગયા છો. અત્યારે શું શિવાન ઢોર આવે તો થોડાક માલ ઢોર કરી જશે. જા ફાઇનલી કયું નોડ કરતો હતો, આ બધી જો ખૂંદી નાખી અડધું તો. શિવોય નથી અત્યારે અહીંયા. ખાટલે ઘડીક બે હું થાકી ગયો. આજ તો બહુ દોડ્યા ભાઈ. ખાટલો છે તે સારું છે ભાઈ, પાછા ન હોય તો સારું. તો મિત્રો અત્યારે અમે આવ્યા છે ગેરવે ડુંગર. આ છે અમે ડુંગર, અહીંયા છે એક અમારા ગામ પાસે. અહીં જો બધી જંગલ જેવું જ છે. અહીં ઉપર છે મંદિર. તો આ છે મંદિર. એક મંદિર આ છે અહીંયા ને અહીંયા છે. અહીંયા જો આખું આ પહાડોનું બધું બનેલું છે. જો કઈ હા હનુમાન દાદા, કાલ ભૈરવ, આખું પહાડ તોડીને બનાવેલું છે. જો આ છે ને, આ બધા પહાડ. આમાં ઘણું ખરું છે જે આમાં ખબર ન હોય. અહીંયા તો લાદી નાખેલી છે, નકર પહેલા આ કહેવાય ધૂણો. ને આ છે રામાપીર, હનુમાન દાદા ને આ ભીમડિયા દાદા. તો આ જે હનુમાન દાદાનો ફોટો છે એ સ્વયં પ્રગટ છે. આ પથ્થર અંદરથી એની હાથે નીકળેલો છે બહુ વર્ષો પહેલા. આ જે આકાર છે એ આકારમાં બની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ એમ કહેવાય. સ્વયં મૂર્તિ પ્રગટ થઈ. તો આ છે ભોળનાથનું મંદિર, નંદી મહારાજ. અને
આ એક કોક બાપુ છે સંત, અને તમે અહીંથી વ્યૂ દેખાડો તમને. જો આ ખાલી એકવાર વ્યૂ જુઓ તમે, કેવો નજારો છે અહીંથી. ફરતી ઘર ખાલી ખેતર. આ જે ઝાખું ઝાખું દેખાય એ ઝાકળ છે, એટલે તમને સરખું ક્લિયર નહીં દેખાય. જો આમ ઉપર કરવું એટલે ક્લિયર ન દેખાય. હજી ઉપર જઈને દેખાડું સામે જઈને. અહીંથી વ્યૂ છે, અહીંથી સૂર્ય દેખાય. જો અહીંથી આ સૌથી ઉપરની જગ્યા. અહીંથી લગભગ 50-60 કિલોમીટર જેટલું દૂર દેખાતું છે. તો મિત્રો અત્યારે અહીંયા આવ્યા છે રીંગણા લેવા. આજ રાતે પ્રોગ્રામ છે ગેરવે. અહીંયા જો રોડ ઉપર માર્કેટ કરે. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે, ને પાછું જવાનું છે હમણાં ગેરવે ડુંગર પ્રોગ્રામ છે. મરસા લેવા આવ્યા ઘરે અમે. મરસા લેવા મરસા તોડી આવ્યા. મારે વાંધો નહીં આવે. ગેરવેથી 8 મરસા લેવા આવ્યા. બોલો, જો આ મરસા છે લઈ લો. પેલા તૂટતા નથી. એ કેટલા છે? 5-6 છે. અહીંયા છે, વાંધો તો નહીં આવે. એવડી મરસી એમાંથી કેટલા મરસા નીકળ્યા. તો આ પ્યોર, કાંઈ દવા બવા કાંઈ નથી છાંટેલા, એટલે ખાવાની મજા આવશે ને તીખા એટલા છે પાછા. ચાલો, મરસાનું તો થઈ ગયું ને હવે જાઉં સીધા ગેરવે ડુંગર. હવે દીવાબત્તી કરી લઈ પહેલાં. તો મિત્રો અત્યારે જાય છીએ અમે ગેરવે પાછા. ગાડીમાં બેઠા છીએ. અહીંયા આવી ગયા છીએ ફાઇનલી. બાપુ જો રોટલા બનાવે. આ તો પછી પેલી તો બાપુનો બહુ ભાવ છે. લગન ગાળો હતો ને આ છે રોટલા ને ઓળો. અને બાપુ એકલા છે. તો મિત્રો ફાઇનલી અત્યારે જમી લીધું છે, અને અત્યારે ઉભો છું. અહીંયા બહાર આવી ગયો છું હું. અમે ખાલી 5 જણા હતા જમવામાં, ને અહીંયા બધી દીવાબત્તી કરી લીધી છે. આ જગ્યા હવે તમને બતાવી. આ જગ્યા છે બાબા બાળનાથ મહાદેવ. આ બધી બહુ પ્રાચીનો, બહુ જૂનું બધી છે. અને અત્યારે સાંજે કેવું વ્યૂ દેખાય, હાલો ઉપર જાય. આ તમને રાતનો વ્યૂ દેખાડું. અહીંથી લગભગ તો કાંઈ નહીં દેખાય, બધું અંધારું અંધારું જ છે. અહીંયા ગામડામાં કંઈ લાઇટિંગ ન હોય. જો તમને થોડીક દેખાતી છે લાઇટિંગ, પણ ઝાઝો ભાગ તો અંધારું જ છે. કાંઈ વ્યૂ એ સારો નથી આવતો. તો હવે જાય હેઠે ને હવે જાય સીધા ઘેરે. ઠામડા વામડા બધી ઉટકી નાખ્યું છે. અહીંયા જ બધી લાઇટ છે એટલે વાંધો નહીં આવે. બાપુ અહીંયા, આજે બાપુ છે અહીંયા એકલા રહે, હાવ એકલા, કોઈ હારે નહીં. અને આ જો એકદમ બધી ફરતી કોઈ અંધારું નહીં. અહીંયા સૂતા હોય અંદર. વિચાર કરો તમે ખાલી. અહીંયા જો આ બધા જંગલ જ છે. અહીંયા કંઈ સાપ બા આવી જાય કંઈ નક્કી નહીં. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે, હું ને મારા પપ્પા. ને આ ગેરવે ડુંગરની આવશે કુંભારી આડું આવે, એટલે દર્શન ફવાની ઘેરે જઈ આવ્યા. ને અત્યારે આવી ગયો છું ઘેરે. ને આજ તો 12 વાગી ગયા છે, અને દેહમાં 12 વગાડવા બહુ અઘરું છે, કારણ કે 9 વાગે બધા નેવરા થઈ જતા હોય, એટલે પછી 12 વગાડવા થોડુંક અઘરું પડે. પણ આજ તોય વાગી ગયા ને એટલા અમે બેઠા, 2 વાર ચા પીધો, ને અત્યારે તો સીધું સુઈ જવાનું છે. જો અહીંયા પથારી થઈ ગઈ છે, એટલે હું તો સુઈ જાઉં છું. ને અત્યારે કરું છું વ્લોગનો એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. Every night, are we paradise, paradise seems so far away.